નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 11. શું જોવાનું છે? ધોરણ 11. અને એની અંદર જે આર્ટ્સ છે એ આર્ટ્સ ફેકલ્ટીની અંદર જે આપણે જે વિષય છે એમાં જોવાનું છે ઇતિહાસ. કયો વિષય છે? ઇતિહાસ. અને ઇતિહાસની અંદર આપણે પાઠ નંબર કયો જોવાનો છે? પાઠ નંબર છે પહેલો, જેનું નામ શું છે? જેનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો. અને એ પાઠનો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો એ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શું જોવાના છે? સ્વાધ્યાય. અને એ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપવાના છે. કેવા? વિસ્તૃત જવાબ આપવાના છે. પહેલો જોઈએ કે ઇતિહાસ લેખન એટલે શું, તે જાણવાના સાધનો જણાવો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન 1ના જવાબની. જોઈએ તમારી સમક્ષ પ્રશ્ન 1નો જવાબ છે. ઇતિહાસ લેખન અને શું કહે છે? ઇતિહાસ લેખન એટલે શું, તે જાણવાના સાધનો. તો જોઈએ એનો જવાબ આપણે. તો કે ઇતિહાસ લેખન અને તે જાણવાના સાધનો આ પ્રમાણે આપ્યા છે કે ભારત એક ઉપખંડ જેટલો વિશાળ હોવાથી વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં, પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ કે આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતાસભર બની રહી છે. તેમ છતાં મોટેભાગે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો એક ભાગ છે, એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે, એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. હવે જોઈએ આગળ કે મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો જ આપેલા હોય છે, પરંતુ હકીકતમાં એમ હોતું નથી. ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું શું કરે છે? મૂલ્યાંકન કરે છે. અને એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ સ્પષ્ટ કરે છે. ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી વ્યાખ્યાઓ કરે છે. તે હકીકત અને કલ્પના વચ્ચેનો જે ભેદ છે એ ભેદ પણ શું કરે છે? સ્પષ્ટ કરે છે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી તેનું શું કરે છે કે તેની સત્યતાનું આલેખન કરે છે. હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી કરતો અલગ હતી. ભારતમાં સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્ય 2 ભાગમાં વહેંચે છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં. કયા? તો અલેખિત સાધનો, એટલે કે ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશી શાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે. લેખિત સાધનો તો એ કેવા છે? તો લેખિત સાધનો 4 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 4 પ્રકાર. કયા? તો ધાર્મિક સાહિત્ય, ધર્મેત્ય સાહિત્ય, સિક્કાઓ, શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો. બરાબર છે. તો આ રીતે આપણે જે પ્રશ્ન 1 છે એનું સંપૂર્ણ જવાબ અહીંયા પૂરો કરીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન બીજો. તો કે બીજો પ્રશ્ન કયો છે કે ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી આપવાની છે. તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. તો જુઓ કઈ છે, તો તમારી સમક્ષ આપેલી છે કે ઇતિહાસ લેખન અંગેની અલેખિત સાધનોની માહિતી. તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો,
ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે. આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું શું કરે છે? સર્જન કરે છે. શું કરે છે? સર્જન કરે છે. ભારતીય ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે. પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વ શાસ્ત્રની મદદથી થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સાધનોને શોધી કાઢી તેનું ઉખલન એટલે કે ખોદકામ કરે છે. અહીં મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે. ભારતમાં શું કહે છે કે ભારતમાં આ પ્રમાણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે. 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીના અનેક એટલે કે એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે. જેમ કે પુરાપાષાણિક યુગ, મધ્યપાષાણ યુગ, નવપાષાણ યુગ, તામ્રપાષાણ યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ આ પ્રમાણે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કયો છે કે ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરવાનું છે. તો એ પણ આપણે હવે અહીંયા જોઈ લઈએ છીએ. તો જોઈએ એનો જવાબ. તો જો તમારી સમક્ષ આપેલો છે કે ઇતિહાસકારો સમય આ રીતે નક્કી કરે છે. કઈ રીતે? તો કે ઉખલન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો શું કરે છે? ઉપયોગ કરે છે. નંબર 1 કે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન 14 કે 14, જેને સી પદ્ધતિ કહેવામાં આવે છે. જેને C14 પદ્ધતિ કહેવામાં આવે છે. જોઈએ આગળ. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું શું છે? એક તત્વ છે. અને સજીવના મૃત્યુ બાદ કાર્બન 14 એટલે કે 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે. અને વાતાવરણમાં કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી હશે તે નક્કી થઈ શકે છે. આમ ઉપરોક્ત વિવિધ રીતે સમયગાળો નક્કી કરવામાં આવે છે. તો આ રીતે એનો જવાબ મળ્યો છે. હવે જે પ્રશ્ન નંબર 4 જોઈએ કે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા સમજાવવાની છે. નંબર 4 પ્રશ્ન છે, તો એનો પણ જવાબ આપણે જોઈ લઈએ કે ભારતીય ઇતિહાસની લેખનની પરંપરા આ પ્રમાણે છે. તો જોઈએ એનો જવાબ સંપૂર્ણપણે કે પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી. હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી. બાદમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ અહીંયા જોવા મળે છે. ઈસવીસનની 12મી સદીમાં કલ્હણે રાજ તરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે. જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી, તે પણ એક હકીકત છે. 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં શું કર્યો હતો? અનુવાદ કરાવ્યો હતો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784 રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી હતી. તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી હતી. ક્યારે? તો ઈસવીસન 1837ની અંદર. વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું, જે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત
ગ્રંથ હતો. જો કે આ ગ્રંથ બ્રિટિશ દૃષ્ટિકોણથી લખાયેલો છે, જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે. તેમણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. અંગ્રેજે પોતાના દૃષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી. તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ અને વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડૉક્ટર આરજી ભાડારકર અને વી.કે. રાજવડેનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું. એ.એલ. બાશમ, ધ વન્ડર ધેટ વોચ ઇન્ડિયાના લેખક અને ડી.ડી. કૌશાંબી એટલે કે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણવામાં આવે છે. બરાબર છે. તો આ રીતે અહીંયા આપણે પ્રશ્ન પૂરો કરીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5મો કે વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે, સમજાવવાનું છે. તો એ આપણે સંપૂર્ણપણે અહીંયા જાણી લઈએ. તો જોઈએ કે વિદેશી મુસાફર વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનો મહત્વપૂર્ણ સાધનો આ પ્રમાણે હતા. એટલે માધ્યમ કારણ કે જો શું છે કે પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે. અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમણે ભારત વિશે જે કાંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં સ્થાન પામે છે. પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાઓ આવ્યા હતા. કેટલાક રાજદૂતો હતા, તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા, તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા. ત્યારબાદ આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે. આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓની લખેલી પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીસ ભારતમાં આવીને રહ્યો હતો. તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો હતો. જો કે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, પરંતુ તેના પછીના ગ્રીક લેખકોએ તેના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ અવારનવાર ટાંક્યો છે. જે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થાય છે. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે. આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જિયોગ્રાફી અને પ્લિનીના ગ્રંથો મહત્ત્વના છે. આ સિવાય પેરિપ્લસ ઓફ ધી એરિશિયન સી ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે. તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે. બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. આ પ્રવાસીઓ ફાયન, યુએનસોંગ અને ઇસિંગ મુખ્ય હતા. બરાબર. ત્યારબાદ તેમણે ભારતમાં બૌદ્ધ ધર્મ, બૌદ્ધ તીર્થ, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કર્યું છે. તો આ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ પણ પૂરો થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપવાના છે. તો જોઈએ પહેલો છે કે વેદો કેટલા અને કયા કયા છે. તો વેદો કેટલા છે? વેદો 4 છે, જે આ પ્રમાણે છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બીજો પ્રશ્ન, મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોની ચર્ચા કરવાની છે. તો એ કયા કયા છે? તો એ પણ આપણે જોઈ લઈએ. જો અહીંયા આપેલા છે. કયા કયા છે? તો અહીંયા આપ્યા છે કે બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિમ્ન પિટકનો સમાવેશ થાય છે. સુત્ત પિટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે વિનય પિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. જ્યારે અભિમ્ન પિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન બહુ જ અગત્યનું ગણવામાં આવે છે. હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો જોઈએ કે સંગમ સાહિત્ય વિશે માહિતી આપવાની છે. તો એ પણ જોઈ લે. સંગમ સાહિત્ય વિશે માહિતી અહીં આપી છે કે દક્ષિણ ભારતમાં ધર્મોત્તર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય છે. તેની રચના તમિલ ભાષામાં થઈ છે. તેના રચયિતા અનેક કવિઓ હતા. મદુરાઈમાં આવા 3 સંગમો એટલે કે સભા થયા હતા. તેમાં રચાયેલું સાહિત્ય એટલે કે સંગમ સાહિત્ય. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. આ કવિતાઓ રાજ દરબારમાં ગણવામાં આવતી હતી.
આ સાહિત્યમાં શિલાદિગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 300થી લઈને ઈસવીસન 300 સુધીના સમયગાળાના દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે. બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર જોઈએ 4. સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, સમજાવવાનું છે. તો જોઈએ કે સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન, કારણ કે સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન ગણાય છે. સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર એટલે કે ન્યુમેસ્ટિક કહેવામાં આવે છે. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ, તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે. સિક્કાઓ પર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ છે. તે ચાંદી અને તોબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 5મી સદીનો ગણાય છે. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ કયો છે પ્રશ્ન 5મો જોઈએ. ભારતમાં મળી આવેલા સ્મારકો જણાવવાના છે. તો જોઈએ આપણે આ પ્રમાણે છે કે રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણ તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે. ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિર, દક્ષિણ ભારતના દ્રવિડ શૈલીના મંદિરો અને દક્ષિણ બેસર શૈલીના મંદિરો બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વાસ્તુકલાના અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દરજ્જો છે. સ્તૂપો, ચૈત્યો, વિહારી અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર સ્પષ્ટ કરે છે. ઈસવીસનની 9મી સદીમાં જાવામાં બંધાયેલ બોરોબુદરનું મંદિર તેનો મહાન પુરાવો ગણાય છે. હવે જે પ્રશ્ન નંબર 3 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાનો છે. તો જોઈએ આપણે કયા છે. પહેલો પ્રશ્ન છે કે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે. તો અહીં આપણે જોઈ લઈએ કઈ પદ્ધતિ છે. તો 4 ઓપ્શન છે, એમાંથી ઓપ્શન શું આવશે? ડી એટલે કે સી. બરાબર છે. C14 બરાબર છે. અવશેષનો ઉપયોગ નક્કી કરવા માટે આવશે એટલે કે ડી જવાબ સાચો છે. જોઈએ બીજો પ્રશ્ન. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયા છે? તો જોઈએ કે બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે સી એટલે જવાબ છે ત્રિપિટક એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. હવે જોઈએ નંબર 3. રાસ તરંગીણીના ગ્રંથના રચયિતા કોણ હતા? તો એના ઓપ્શન તમારી સમક્ષ છે. કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન એ કલ્હણ. શું આવશે? ઓપ્શન એ કલ્હણ હતા. પ્રશ્ન નંબર 4 જોઈએ કે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? તો એને જવાબ પણ તમારી સમક્ષ રાખી દઈએ. તો એ આવશે ઓપ્શન ડી મદુરાઈ એટલે કે ઓપ્શન ડી આવશે મદુરાઈ જવાબ સાચો આવશે. 5મો. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? તો પંચમાર્ક સિક્કા એટલે કે ઓપ્શન એ જવાબ સાચો આવશે. કયા આવશે? પંચમાર્ક સિક્કા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે આપણે આ ધોરણ 11નું જે સ્વાધ્યાય છે, ધોરણ 11નો જે ઇતિહાસનું પાઠ 1નો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો છે એનું સંપૂર્ણપણે આપણે જે સોલ્યુશન છે વિડીયો અહીંયા આપણે સ્વાધ્યાયનું પૂરેપૂરું સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.